હેલો ડિયર સ્ટુડન્ટ્સ, કેમ છે બધાને? ચલો હવે આપણે વાત કરવાના છીએ આજે બીકોમ સેમિસ્ટર 1, જે તમારી આ મનપસંદ યુટ્યુબ ચેનલ પર તમે આવી ગયા છો, કે જ્યાં તમને ટ્રસ્ટેડ હોય છે કે જ્યારે એક્ઝામ આવે છે ત્યારે મારે કોઈ જાતનો આ પ્રકારનો સ્ટ્રેસ લેવાનો નથી. તો વિદ્યાર્થી મિત્રો, તમારે ટેન્શન નથી લેવાનો, કારણ કે આજે તમારા માટે એક ખૂબ જ જોરદાર વિડીયો લાવ્યા છીએ. પરંતુ એ પહેલાં ડોન્ટ વરી બીકોમ સ્ટુડન્ટ્સ માટે આપણે આવ્યા છીએ ટોપર્સ પ્રીમિયમ નોટ PDF, જે તમને ક્યાંથી ઉપલબ્ધ થશે એ પણ હું જણાવું છું કે માત્ર ને માત્ર SGC નામની એક આપણે એપ્લિકેશન છે. જો તમારે ડાઉનલોડ કરવાની બાકી છે, તમને નથી ખબર, તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક છે, ત્યાંથી ફટાફટ આ લિંક ડાઉનલોડ કરી લો. અને ત્યાં તમારો એક સબ્જેક્ટ છે, એટલે કે બીકોમ સેમ 1 એવું લખેલું હશે. સેમ 1માં તમે તમારો જે સિલેબસ છે એ તમે પરચેસ કરી શકો છો, એટલે તમને ત્યાં અકાઉન્ટના IMP વિડીયો છે એ જોવા મળશે. ત્યાર પછી આપણે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, આ PDF લીધા પછી તમે આવી રીતે હેપી થઈ જવાનો છો, જે મારી સ્યોરિટી છે એટલા માટે. તો વિદ્યાર્થી મિત્રો, બહુ મોડું ન કરતા, કારણ કે 100 ઓફ બીકોમ સ્ટુડન્ટ્સ ઓલરેડી સ્કોરિંગ હાઈ માર્ક્સ કરેલા છે આ PDFથી. તો DM કરો અને મેળવો ઇન્સ્ટન્ટ QR કોડ, અને તમારી સ્ટડીને સ્માર્ટ બનાવો, સ્કોર હાઈ વિથ અવર પ્રીમિયમ નોટ્સ. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે વિડીયોની શરૂઆત કરી છીએ, પરંતુ તે પહેલાં હજી એકવાર તમને જાણ કરી આપું છું કે જ્યારે આપણે વિડીયોની શરૂઆત કરી ત્યારે લેટ્સ જોઈન ધ હેન્ડ, મેક ધ સોસાયટી બી એજ્યુકેટેડ, એટલે કે આવો હાથથી હાથ મિલાઈએ, સમાજ કો શિક્ષિત બનાવીએ. તો તમે જે વિડીયો જોવો છો 1, 2, 3, 4 અને 5, આ 5 જણાને તમારે શેર કરી દેવાનો છે, જેથી કરીને તેવા લોકોને પણ આવા IMP સેશન છે એ મળી રહેશે. તો બીકોમ સેમિસ્ટર 1માં બોથ મીડિયમ, એટલે કે ગુજરાતી પ્લસ અંગ્રેજી બંને મીડિયમને એક જ પ્લેટફોર્મ છે, જે માત્ર ને માત્ર કયું પ્લેટફોર્મ છે? SGC. અને તમે એપ્લિકેશનમાં જોડાના બાકી હોય તો ફટાફટ જોડાઈ જજો. ત્યાંથી તમે આ ટાઈપની પ્રીમિયમ PDF છે નોટ લઈને આ ટાઈપના દાખલા તમને પૂછાશે, તમે પ્રેક્ટિસ પણ કરી શકો છો એટલા માટે. તો ચલો હવે આપણે શરૂઆત કરીએ. તો વિદ્યાર્થી મિત્રો, આજનો જે આપણો સેશન છે એ પાર્ટ 3 છે. જો તમારે પાર્ટ 1 ને પાર્ટ 2 જોવાના બાકી હોય તો પાર્ટ 1 ખાસ જોજો. પાર્ટ 1 આવડશે તો પાર્ટ 2 આવડશે. અને પાર્ટ 3 છે એ બહુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વિડીયો છે. જો આ ટાઈપનો દાખલો પરીક્ષામાં પૂછાઈ જાય તો દરેક વિદ્યાર્થીઓને રોકડા માર્ક છે, કારણ કે દાખલામાં કાંઈ એટલે કાંઈ કરવાનું નથી, સિમ્પલ દાખલો છે એટલા માટે. પરંતુ જો પાર્ટ 2 જેવો દાખલો પૂછાઈ જાય તો તમારે થોડોક પ્રશ્ન પડી શકે, કારણ કે બધી વસ્તુ તમને ખબર હોય તો જ તમે આ ટાઈપનો દાખલો ગણી શકો છો. પરંતુ ટેન્શન ન લેતા, અથવામાં તમને આ ટાઈપનો દાખલો જોવા મળશે. જે પ્રકારની મેથડ પૂછાતી હશે એક્ઝામમાં, એ જ ટાઈપની મેથડ આપણે અહીંયા કરાવશું. તો સૌપ્રથમ તમારી પાસે જો આ રકમ હોય છે તો ત્યારે મારી સાથે તમે દાખલા ગણો છો તો ખાસ યાદ રાખજો કે તમારે અમુક વસ્તુ ટીક આઉટ કરવું પડશે. કે ફર્નિચર અહીંયા લખેલું છે, ક્વેશ્ચન 3, ફોર્મ AB એન્ડ CD વર ઇઝ મર્જ. મર્જ એટલે શું થાય છે વિદ્યાર્થી મિત્રો? સંયોજન થાય છે ઇન્ટુ અ ન્યૂ ફોર્મ 1/1/2023. The amalgamation balance sheet of the firm AB on that date was a follower. એટલે કે 1/1/2023 રોજ આ જે અમાલમેશન કરે છે AB છે એ CDમાં જોડાઈ જાય છે. આવી રીતે બંને કંપની ભેગું થાય છે. તો કાંઈ નથી કરવાનું વિદ્યાર્થી મિત્રો, બહુ સિમ્પલ દાખલો છે. હું તમને કહું એટલી વિગત તમે કરી રાખજો એટલે દાખલો આવડી જશે. લાયબિલિટી એટલે તમને જો બહુ ટૂંકો દાખલો પૂછી ગઈ છે, બહુ ટૂંકો દાખલો, આ ટાઈપના દાખલા પૂછાતા હોય છે એટલા માટે. તો કેપિટલ આપેલી છે, ક્રેડિટર્સ, પ્રોફિટ એન્ડ લોસ આપેલું છે, આ બધું લાયબિલિટી હતું. ત્યાર પછી અસેસની વાત કરી, મશીનરી છે, ફર્નિચર છે, સ્ટોક છે, ડેટર્સ છે. ધ ટર્મ્સ ઓફ ધ અમાલમેશન વર એઝ અંડર, એટલે અમુક પ્રકારની જે શરત હોય ને નક્કી કરેલી છે, જે નીચે મુજબ આપેલી છે. ત્યાર પછી તમે જોઈ શકો છો અહીંયા વિદ્યાર્થી મિત્રો તમને શું કીધું છે. તો હવે આપણે કલર બદલાવી નાખી કે ધ વેલ્યુ એટ ગુડવિલ અસેસ્ડ 15,000. તો અહીંયા તમને કેટલું છે? 15,000 રૂપિયા કીધા છે. તો ગુડવિલ એટલે અહીંયા ક્યાંય આપણને આપેલું નથી, તો આપણે હવાલો ટીક નહીં કરી, આ વધારાનો હવાલો છે એટલા માટે, જે આપણે નવી કંપનીમાં રાખી દેવાનો છે. ત્યાર પછી શું કીધું છે વિદ્યાર્થી મિત્રો? જોઈ શકીએ કે ફર્નિચર છે એ 59,000 અને સ્ટોક છે એ 15,000 આર ટુ બી ટેકન વર બાય ધ ન્યૂ ફોર્મ, એટલે નવી પેઢીમાં આ કિંમત તમારે ધ્યાનમાં લેવાની છે. ચલો, તો મશીનરી, તો મશીનરીમાં નંબર 2 આપી દો. ચલો, મશીનરી અહીંયા આપણી પાસે છે તો અહીંયા આપણે નંબર 2 આપી દેવાનું, તમારે ટીક માર્ક કરવાનો છે. ત્યાર પછી સ્ટોક છે તો ત્યાં તમારે 2 નંબર જ દેવાના છે, કારણ કે એકની અંદર 2 હવાલા છે એટલા માટે. ચલો, મશીનરી અને સ્ટોક બંનેમાં 2 નંબર આપી દેજો. આ 2 વસ્તુમાં તમારે 2 નંબર આપી દેવાનો છે, ટીક આઉટ કરજો. પછી ફર્નિચર ઇઝ નોટ ટુ બી ટેકન
ઓવર બાય ધ ન્યૂ ફોર્મ, એટલે નવી પેઢી લોકો કરે છે ત્યારે એ લોકો શું કરે છે, ફર્નિચરને ધ્યાનમાં નથી લેતા. તો આપણે 3 નંબર કરશું. અને આ જે ફર્નિચર છે એ નવી પેઢીમાં નહીં લખાય, એટલે ખાસ યાદ રાખજો. ભાગીદાર વચ્ચે વેચાશે. કયા? તો કે જે જૂના ભાગીદાર હોય છે એના મૂડી ખાતે બનાવે છે. તો જૂના કોણ છે? એબીને તમારે શું કરવાનું છે, જ્યારે તમે આ વસ્તુ વેચો છો ત્યારે મેં કેટલી વાર કીધું છે કે કેપિટલ રેશિયો લેવાનો છે. તો કેપિટલ રેશિયો કેટલો છે? 4:3 અહીંયા આપેલો છે. એટલા માટે જો ડાયરેક્ટ 70,000 આપ્યા હોય તો આપણને ખબર ન પડે, પરંતુ અહીંયા આપેલો છે એટલા માટે. ચલો ખાસ યાદ રાખજો. તો આ જે 14,000 છે એને તમારે શું કરવાનું છે કે 14,000 એ મૂડીના પ્રમાણમાં આપણે વેચવાનું છે અને શું કરવાનું છે, ભાગ્યા 7. આ ટાઈપની ગણતરી કરશું. પરંતુ અત્યારે તમે નંબર આપી દેજો. નંબર 3 નંબરનો હવાલો છે એ સોલ્વ કરશું. પણ નવી પેઢીમાં નથી લખવાનું. પછી પ્રોવિઝન ફોર ડેપ્ટફુલ ડેપ્ટ્સ એટ 20% ઇઝ ટુ બી ક્રિએટેડ ઓન ધ ડેટર્સ, એટલે કે અહીંયા તમારે ઘાલખાત અનામત ગણવાની છે, 20% ગણવાની છે. તો કેના ઉપર? તો કે નંબર 4 આપી દેજો સ્ટુડન્ટ્સ. તમારે નંબર 4 દેવાના છે ડેટર્સમાં. ખાસ યાદ રાખજો. બસ માત્ર આટલો ટૂંકો દાખલો પૂછાઈ જાય અને 10 માર્કથી 10 રોકડા માર્ક આવી જાય. સૌપ્રથમ હવે આપણે આગળ વાત કરીએ. યુ આર રિક્વાયર્ડ પ્રિપેર. તો તમારે કયા કયા ખાતા બનાવવાના છે? પ્રોફિટ લોસ એડજસ્ટમેન્ટ અકાઉન્ટ, એટલે કે નફા નુકસાન હવાલા ખાતું, પછી પાર્ટનર્સ કેપિટલ્સ અને ન્યૂ ફોર્મ. અને માત્ર ને માત્ર કોનું બનાવવાનું છે? એબીનું જ બનાવવાનું છે. ચલો ત્યાર પછી હવે જોઈ લઈએ કે ક્વેશ્ચન નંબર 3, એબી તથા સીડીની પેઢીનું એક નવી પેઢીમાં 1/1/2023 રોજ સંયોજન થયું છે. તારીખે એબી છે નવી પેઢીનું પાકું શરૂ નીચે મુજબ છે. જવાબદારીમાં મૂડી, લેણદાર, નફા નુકસાનનું ખાતું એવું આપેલું છે. મિલકતમાં મશીનરી, ફર્નિચર, સ્ટોક અને એવું આપેલું છે. સંયોજનની શરત નીચે મુજબ છે. પાઘડી છે એ ક્યાંય લખેલું નથી એટલે વધારાનો હવાલો છે. ત્યાર પછી મશીનરીમાં આપણે નંબર 2 કરી નાખવાનો છે વિદ્યાર્થી મિત્રો. અહીંયા નંબર 2 કરતા જાજો અને સ્ટોકમાં નંબર 2 કરજો. ત્યાર પછી ફર્નિચરમાં તમારે નંબર 3 કરવાના છે અને દેવાદાર પર ઘાલખાત અનામત છે તો ત્યાં તમારે 4 નંબર કરી દેવાના છે. ચલો આ તમને સમજાઈ ગયો હશે. અને હા, એબીના ચોપડા તૈયાર કરવાના છે. નફા નુકસાન હવાલા ખાતું, ભાગીદારોના મૂડી ખાતા અને નવી પેઢીનું ખાતું બનાવવાનું છે. તો સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો તમારે સામસામેના 2 પન્નામાં દાખલો ગણવાનો છે. અને જે 2 પન્નામાં તમે દાખલો ગણો છો એમાં ખાસ યાદ રાખજો, આ તમારે 10 લીટીનું કરવાનું છે, આ તમારે 15 લીટીનું કરવાનું છે, એટલે એક પેજ થઈ જશે. અને જે નવું પેજ છે એમાં આખું નવું પેઢીનું ખાતું બનાવી નાખજો. ચલો સામસામેના 2 પન્નામાં ખાતા ગાળી લેજો. આ ટાઈપના તમારે કંઈક ખાતા આવશે. અને હા, મારે બંને મીડિયમ એકસાથે હોય છે એટલે હું થોડીક પેસમાં લખું છું એટલા માટે. તો અહીંયા તમારે નફા નુકસાન હવાલા ખાતું એવું બનાવવાનું છે. ચલો આ તમે 10 લીટીનું બનાવશો તો બી ચાલશે. ત્યાર પછી ભાગીદારોના મૂડી ખાતા છે, તમે જોઈ શકો છો આ ટાઈપનું તમારે બનાવવાનું હોય છે, જે માત્ર 15 લીટીનું જ તમારે બનાવવાનું છે. અને જે નવું પેજ છે ત્યાં તમારે આખું નવી પેઢી એવી બનાવી નાખવાનું છે. ખાસ યાદ રાખજો. અને અહીંયા તમારે ખાસ લખવાનું હોય છે DR અને CR, આવું લખજો એટલે જેથી કરીને પ્રશ્ન ન પડે, એટલે કે ઉધાર અને જમા. ચલો ડન. ચલો હવે આપણે દાખલાની શરૂઆત કરી વિદ્યાર્થી મિત્રો. તો સૌ પ્રથમ આપણે દાખલાની શરૂઆત કરી તો હંમેશા કોષ્ટકમાંથી આપણે જવાબદારી બાજુ ચાલુ કરાય. વહેલા આપણે લખશું મૂડીને આપણે નંબર 1 આપશું. ચલો બા આ લાવ્યા, મૂડી ખાતામાં એવું લખી નાખશું. ચલો તમે જોઈ શકો છો. બેલેન્સ બ્રોકડાઉન આ રીતે લખજો વિદ્યાર્થી મિત્રો. મેં કેટલી વાર કીધું છે કે બેલેન્સ બીડી એટલે આ રીતે લખજો. બેલેન્સ બ્રોકડાઉન કેટલું છે? 40,000 ને 30,000. ચલો ડન. ત્યાર પછી આપણે બીજી વિગત વાંચી લઈ. લેણદારો એટલે શું થશે? ક્રેડિટર્સ. અહીંયા અંગ્રેજીમાં પણ બતાવી દઉં છું, કેપિટલ લખાઈ ગઈ છે. ક્રેડિટર્સ છે એ 20,000 રૂપિયા આપેલા છે. તો ડાયરેક્ટ અહીંયા હવાલો નથી ટીક કર્યો. હવાલો ટીક ન કરો એટલે નવી પેઢીમાં લખી નાખવાનો છે. ચલો હવાલો ટીક ન કરો એટલે નવી પેઢીમાં 2 નંબર આપણે જો અહીંયા લખી નાખ્યા છે. ક્રેડિટર્સ એટલે લેણદારો. જે વસ્તુ આપણે ટીક કરી છે એમાં આપણે હવાલો ધ્યાનમાં રાખશું. ત્યાર પછી નફા નુકસાન ખાતું છે. તો નફા નુકસાન ખાતાની રકમ છે એ ભાગીદાર વચ્ચે વેચાશે. અહીંયા નફા નુકસાનનું પ્રમાણ નથી આપ્યું એટલે 1/1 વેચી દો. એટલે આના 2 કટકા કરી નાખો એટલે 5,000. ચલો ભાગીદારના મૂડી ખાતામાં આપણે નંબર 3 પહોંચ્યા છે. ત્રીજી વિગત છે. ચલો અહીંયા લખેલું છે પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ, એટલે નફા નુકસાન ખાતું 1/1 પ્રમાણમાં છે. અને ત્યાર પછી 5,000 વેચી દેવાનું છે. ચલો સિમ્પલ દાખલો છે, બહુ એવો બધો અઘરો દાખલો નથી. ચલો અહીંયા અંગ્રેજી પણ હું કહેતો જઈશું. પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ છે એ. હવે અહીંયા આપણે હવાલા ટીક કરી નહીં, તો આમાં આપણે હવાલો ટીક કર્યો હતો તો આપણે આ 4 નંબર છે મશીનરી, પરંતુ એમાં હવાલા નંબર વાંચી તો હવાલા નંબર 2માં શું કીધું છે કે 49,000 છે એ નવી પેઢી ધ્યાનમાં લેશે. એટલે નવી પેઢીમાં ટૂંકમાં 9,000નો વધારો થશે. કેટલાનો? 9,000નો. તો એ વધારાની અસર છે આપણે નફા નુકસાનમાં દેશું. સૌપ્રથમ પહેલાં નવી પેઢીમાં આપણે જાય. નવી પેઢીમાં જો આપણે અહીંયા લખી નાખી છીએ મશીનરી 49,000. મેં દર્શાવ્યું નથી, તમારે દર્શાવવું તો દર્શાવીએ ગો આવી રીતે 40,000 વત્તા 9,000 આ રીતે તમે લખો તો બી ચાલે. અને આ 9,000ની બીજી અસર આપણે કરવાની છે. ચલો
અને એ નફા નુકસાન ખાતામાં આવશે. તો નફા નુકસાન ખાતામાં તમે જોઈ શકો છો આ તમારું નફા નુકસાન ખાતું છે. ચલો, અને આ 9000ની મેં બીજી અસર અહીંયા આપેલી છે. તમે જોઈ શકો છો 4માં મેં બીજો સ્ટાર કરેલો છે. જો હું બીજી અસર કરું ને હું સ્ટાર કરું છું. પહેલામાં સાદો 4 હોય છે, બીજામાં સાદામાં 4માં શું હોય છે, બાજુમાં સ્ટાર હોય છે. 4 નંબરમાં સ્ટાર એટલે આપણો હવાલો હોય છે સ્ટારવાળો. ચલો ડન. આ 9000ની અસર સમજાઈ ગઈ હશે. ત્યાર પછી હજી એમાં ને એમાં વાંચી તો કે પહેલાં શું હતું, એમાં ને એમાં હવાલો હતો તો કે કયો, તો કે મશીનરી થઈ ગયું. ત્યાર પછી સ્ટોક. તો સ્ટોકમાં આપણે કરી નાખીએ વિદ્યાર્થી મિત્રો. ચલો, તો સ્ટોકમાં તમે જોઈ શકીએ છીએ આપણે. ચલો, નવી પેઢીમાં સ્ટોક લખી નાખવાનો હોય છે. ચલો, પણ તો આપણે સ્ટોક પહેલાં નથી લીધો, આપણે લાઇનમાં હવાલા નંબર આપીને આપ્યા છે. ચલો, તો 4 નંબર છે તો પહેલાં આપણે ફર્નિચર કરી નાખી 5 નંબર, કારણ કે આપણે સ્ટોક છે એ પછી રાખશું, 2 મિનિટ બાકી રાખી. ચલો, મેં લાઇનમાં વિગત લીધી છે કે તમને સમજાઈ જાય એટલા માટે. ફર્નિચર, તો ફર્નિચરમાં આપણને જો અહીંયા હવાલા નંબર, ચલો ફર્નિચર છે તો પહેલાં આપણે સ્ટોકનો હવાલો બાકી છે. હજી એકવાર કહું છું, તો ફર્નિચર આપણને કીધું છે. તો ફર્નિચરમાં શું કીધું છે આપણે વાંચી લઈ. ફર્નિચર નવી પેઢીએ લેવું નહીં. એટલે જો નવી પેઢી છે એ બી છે એ ધ્યાનમાં નહીં લે. અને અહીંયા જો અંગ્રેજી મીડિયમમાં કહી જ દીધું છે. શું કીધું છે ફર્નિચરમાં, તો કે ફર્નિચર ઇઝ નોટ ટુ બી ટેકન અ ન્યૂ ફોર્મ. એટલે નવી પેઢી જ્યારે ન લે ત્યારે મૂડીના પ્રમાણમાં વેચી દેવાનું. મૂડીનું પ્રમાણ કેટલું છે, 4:3. ચલો, ફર્નિચર છે આપણે બાકી રાખશું, એટલે કે નવી પેઢીમાં આપણે છે એ નહીં લખી. જો નવી પેઢીમાં ક્યાંય નહીં આવે, તમે જોઈ લો નવી પેઢીમાં ક્યાંય ફર્નિચર લખેલું નહીં આવે. એટલે માત્ર ને માત્ર એક જ અસર કરવાની છે, ભાગીદાર વચ્ચે વેચી દેવાનું છે. ચલો, આપણે લાઇનમાં કરી છે, નંબર વાઇઝ છે એટલે. તો ચલો, અહીંયા તમને સમજાઈ જાય એટલા માટે જો હું તમને પરફેક્ટલી એક એક વિગત સમજાવી દઈશ કે ફર્નિચર છે અહીંયા લખેલું છે વર્કિંગ નોટ નંબર. અને એ વર્કિંગ નોટ નંબર જો અહીંયા ઉપર અહીંયા મેં દર્શાવેલી છે, તમે જોઈ શકો છો કે ફર્નિચરની ગણતરી 4 અને 7માં વેચી છે. એટલે મૂડીના પ્રમાણમાં વેચી દેવાનું છે. આવું મેં તમને કીધું છે. જ્યારે ના પાડે છે ત્યારે, જ્યારે ન લઈ જાય ભાગીદાર, ત્યારે ભાગીદાર છે એ પોતે શું કરશે, લેનાર બનશે અને એ પોતાના કેપિટલના પ્રમાણમાં લઈ જશે. આ એની મિલકત છે એટલા માટે. ચલો, આઈ હોપ કે 8000 ને 6000 છે એ તમને ખબર પડી ગઈ હશે. ચલો, હવે આપણે આગળ વાત કરી વિદ્યાર્થી મિત્રો. બહુ દાખલો ટૂંકો છે, માત્ર 2-3-5 મિનિટમાં જ હવે દાખલો પૂરો થઈ જશે. 15થી 16 મિનિટમાં દાખલો છે એ પૂરો થઈ જશે. હવે સ્ટોકમાં પહોંચ્યા તો સ્ટોકમાં હવાલો હતો. સ્ટોકમાં શું કીધું હતું, 15000 નવી કિંમત છે, તો સ્ટોકની કિંમત 16000 છે. તો ખરેખર સ્ટોકની કિંમત ઘટી. તો સૌપ્રથમ પહેલાં નવી પેઢીમાં વહી જાય. નવી પેઢીમાં આપણે શું લખવાના છે, 15000 સ્ટોકના અને 1000નો ઘટાડો છે, તો એ નન્નું ખાતામાં ખર્ચ કહેવાશે. ચલો, એની બીજી અસર કરી નાખી. ચલો, નન્નું ખાતું તમને જોવા મળે છે અહીંયા. સ્ટોકની બીજી અસર તમે જોઈ શકો છો. જો 1000 છે કઈ રીતે આવ્યા, કારણ કે 15000 એક સ્ટોકની કિંમત લગભગ 16000 હતી. ચલો, સ્ટોકની કિંમત કેટલી હતી, 16000 હતી. ચલો, જોઈ શકો છો તમે અહીંયા સામે, તમારી સામે સ્ટોકની કિંમત 16 હતી અને સ્ટોકની કિંમત ગણવાની કેટલી છે, 15. એટલે 1000નો ઘટાડો છે. આવું સિમ્પલ લોજિક આપણને આવડતું હોય છે એટલે વર્કિંગ નોટ ન બતાવી તો પણ ચાલે છે. વિદ્યાર્થીઓને સમજાઈ જાય છે. આ 6 નંબર છે સ્ટારવાળી અસર છે, એ હવાલો હતો. અને ત્યાર પછી 6 નંબર છે અહીંયા 15000 આપણે પૂરેપૂરા લખ્યા છે. ચલો, હવે આપણે આગળ વાત કરી તો કે દેવાદાર, છેલ્લી વસ્તુ બાકી છે. દેવાદારમાં 30000 છે. ચલો, તો આપણે હવાલા જે સોલ્વ કરી નાખશું એ પણ હું કહેતો જઈશ. તો દેવાદારમાં 30000 છે. દેવાદારમાં 20% લેખે ઘાલ ખાતા અનામત રાખવી. સૌપ્રથમ નવી પેઢીમાં વયા જાઉં. નવી પેઢીમાં ઉધાર બાજુ જો અહીંયા મેં લખ્યું હતું તમને, સૌપ્રથમ પહેલાં જ કીધું હતું કે અહીંયા તમારે શું કરવાનું છે, ઉધાર કરવાનું છે. અહીંયા તમારે જમા કરવાનું છે. ચલો, તો દેવાદારની કિંમત કેટલી છે, 30000. એના 20% કરી નાખો વિદ્યાર્થી મિત્રો. કેલ્સીમાં તમે કરશો એટલે 3 દુને 6, એટલે 3 દુને 6 થાય એટલે 20 આ માઇનસ કરવાની છે, એટલે 12-24000 આવશે. પરંતુ આ જે 6000 છે એની બીજી અસર કરવી પડશે, જે આપણા માટે ખર્ચ કહેવાશે એટલા માટે. તો નન્નું ખાતામાં વયા જાઓ વિદ્યાર્થી મિત્રો. ચલો, અહીંયા નન્નું ખાતું મેં લખી નાખ્યું છે. નન્નું ખાતું આપણા માટે આ કહેવાશે, કારણ કે આ ખર્ચો છે, ઉધાર છે. અહીંયા લખ્યું છે ડીઆર એટલે ઉધાર. અને તમે જોઈ શકો છો 6000 રૂપિયા લખી નાખ્યા છે. અને ત્યાર પછી લાસ્ટમાં હવે આપણે જોઈ લઈએ તો હવાલામાં એક વસ્તુ બાકી છે. ચલો, ખાસ કહેજો, હવાલામાં એક વસ્તુ બાકી છે. મશીનરી થઈ ગયું, ફર્નિચર થઈ ગયું, સ્ટોક થઈ ગયું અને દેવાદારી થઈ ગયું. તો બાકી શું રહ્યું, પાઘડી. પરંતુ પાઘડી અહીંયા ક્યાંય આપી નથી, તો ડાયરેક્ટ પાઘડી છે એ આપણે અસર આપવી પડશે. તો એની 2 અસર આવશે એટલા માટે. ચલો, તો પાઘડી છે એ નવી પેઢીમાં લખી નાખવાની છે સૌપ્રથમ પહેલાં. ચલો, પાઘડી છે એ ક્યાં દર્શાવવાની છે, નવી પેઢી. ચલો, આ પાઘડી છે એ ડાયરેક્ટ શું કરશે, નવી પેઢી છે. એક જ મિનિટ, એ બીમાં જોઈ લઈએ આપણે, કાંઈ કીધું નથી ને. હા, પાઘડીની કિંમત 15000 ગણવી
અને ધ વેલ્યુ ઓફ ધ ગુડવિલ ઇઝ ધ અસેસ બાય ધ 15,000. તો અહીંયા જો માત્ર આપણને કંઈ કીધું નથી તો નવી વેલ્યુ છે, અને હા અહીંયા ક્યાંય પાઘડી આપણને આપેલી નથી, એટલા માટે તો ડાયરેક્ટ ભાગીદારને જ દઈ દેવાની થશે વિદ્યાર્થી મિત્રો. ચલો, તો ગુડવિલ છે એને આપણે 8 નંબર આપી દઈશું. આ જે છેલ્લી એન્ટ્રી છે ગુડવિલ, અને વિદ્યાર્થી મિત્રો એ નન્નુના પ્રમાણમાં દઈ દેવાની છે. જો અહીં લખેલું છે નફા નુકસાનનું પ્રમાણ, તો માત્ર એક જ અસર થશે. શું કામ? કારણ કે આપણને કોઈ વેલ્યુ આપેલી નથી એટલા માટે. જો વેલ્યુ આપેલી હોત તો આપણે કરત બે પેટીમાં. ચલો, અને ગુડવિલ છે ભાગીદાર વચ્ચે વેચી દેવાની છે. 15,000 છે તો 7,500 7,500. તો તમે જોઈ શકો છો અહીંયા દાખલો છે. હા, ચલો એની બીજી અસર કરવાની, તો કે ડાયરેક્ટલી નવી વેલ્યુ છે એ આપણે એડ કરી દઈશું. તો કે એની બીજી અસર છે અહીંયા થઈ જશે. કારણ કે શું કામ? કારણ કે આપણને અહીંયા ક્યાંય જૂની વેલ્યુ આપી નથી એટલા માટે. જો અહીંયા ક્યાંય પાઘડી લખ્યું નથી. જો પાઘડી લખ્યું હોત તો વધારો ઘટાડો થાત, પરંતુ અહીંયા ડાયરેક્ટલી આપણે શું કરશું? તો કે પહેલાં નવી પેઢીમાં પાઘડી લખી નાખી. આ પાઘડી અહીંયા લખી નાખવાની છે 15,000 રૂપિયા, અને 15,000 રૂપિયા અહીંયા લખાઈ જાય ત્યાર પછી ભાગીદારો વચ્ચે છે એ એના માટે ઇન્કમ કહેવાશે. ચલો, પાઘડીમાં વધારો થાય છે એટલા માટે. તો એબીની પ્રતિષ્ઠિત વાળી પાઘડી છે. તો અહીંયા આપણો દાખલો છે એ પૂરો થઈ જાય છે. ખાતા ગાળજો મારી સાથે. ચલો, મારી સાથે ખાતા ગાળજો. તો પહેલાં નાનું ખાતું પેક કરી 9,000 રૂપિયા છે એ જમા બાજુ છે. 9,000માંથી તમારે 1,000 ને 6,000 બાદ કરજો એટલે તમને મળશે 2,000. એ 2,000ને તમારે એક નફા નુકસાનના પ્રમાણમાં વેચી દેવાનું છે 1:1 એટલે 1,000 રૂપિયા મળશે. એ નન્નું ખાતું છે એટલે મૂડી ખાતે લઈ ગયા. જો મૂડી ખાતે લખ્યું છે અહીંયા, મૂડી ખાતે છે તો તમારે કઈ બાજુ જવાનું છે? જમા બાજુ. ચલો, આ મૂડી ખાતું છે તમારે નીચે. ચલો, તમે આ નાનું ખાતું અહીંયા લખેલું છે. જો અહીંયા મેં ક્રોસ એન્ટ્રી કરી હતી, અહીંયા 1,000 રૂપિયા લખેલા છે. સૌપ્રથમ હવે સરવાળો કરશો આપણે એનો. 40,000 7,500 5,000 અને 1,000 એટલે 53,500. 53,500માંથી તમારે શું કરવાનું છે? આ જે રકમ છે એમાંથી 8,000 બાદ કરશો એટલે તમને મળશે 45,500, અને ત્યાર પછી 30,000 7,500 5,000 1,000 એટલે 43,500. 43,500માંથી માત્ર 6,000 બાદ કરશો એટલે તમને મળશે 37,500. અને આને આપણે 10 નંબર આપ્યા છે, જોઈ શકો છો 10 નંબર છે એટલે એની બીજી અસર છે એ નવી પેઢીમાં વહી જશે. તો નવી પેઢીમાં કઈ બાજુ? તો કે આ ઉધાર છે તો સામે જમા બાજુ જશે. ચલો, અહીંયા મેં ડબલ સ્ટાર કરેલા છે કારણ કે બે વ્યક્તિના નામ છે એટલા માટે આપણે એવું કરી શકીએ છીએ. ચલો, અને આ બીજો સ્ટાર છે અહીંયા લખી શકીએ છીએ. આ બેનો સરવાળો છે એ કરીને ડાયરેક્ટ બારે મૂકી દેવાનો છે. 83,000 83,000 પ્લસ 20,000 આ બેનો એડિશન કરજો એટલે કેટલો આવે છે? 1,03,000. અને સેમ એટલો ઉધાર બાજુ પણ જવાબ આવવો જોઈએ. કરી નાખજો એકવાર. 15,000 49,000 16,000 સોરી 15,000 છે અને 24,000 છે. ચલો, બંને બાજુ પરફેક્ટલી જવાબ આવવો જોઈએ. તો આપણો આ દાખલો છે અહીંયા પૂરો થઈ જાય છે. જો આ PDF તમારે મેળવવાની હોય છે તો SGCની એપ્લિકેશન લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં છે, ત્યાંથી તમે આ પરચેસ કરી શકો છો કોર્સ. ચલો, તો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિદ્યાર્થી મિત્રો લાઇક અને શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મેક્સિમમ તમે શેર પણ કરજો બીજા વિદ્યાર્થીઓને. ચલો, લાઇક ધીસ વિડીયો, શેર ધીસ વિડીયો, ફોલો વિથ SGC. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. બાય બાય.